નર્મદા ડેમમાં પાણીની આવક વધતા સપાટીમાં વધારો. ગત રોજથી અંદાજે 3,45,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું. ડભોઈના 7 અને સિનોરના 8 ગામોને કરાયા એલર્ટ. ડભોઈ તાલુકાના ચાંદોદ, કરનાળી, નંદેરિયા, ભીમપુરા સહિતના ગામોને કરાયા છે એલર્ટ. ચાંદોદના મલ્હારરાવ ઘાટના 108 પગથિયા પૈકી 72 પગથિયા પાણીમાં થયા છે ગરકાવ. ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદી સિઝનમાં બીજીવાર 2 કાંઠે વહેતી થઈ. નદીનો પ્રવાહ ભયજનક સપાટીથી ઘણો દૂર. નર્મદા નદીમાં પાણીનો વધતો પ્રવાહ ગત રાત્રિથી સ્થિર જોવા મળ્યો. તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે વિધિવિધાન અને નર્મદા સ્નાન માટે આવતા શ્રદ્ધાળુઓ નદી કિનારાનો આહલાદક નજારો જોઈ ખુશ થયા. ગઈકાલથી એવા સમાચાર હતા એમાં નર્મદાજીની અંદર સરદાર સરોવર ડેમમાંથી 4 લાખ ઉપરાંતનું પાણી 15 ગેટ ખોલીને 1.85 મીટર ખુલ્લા રાખીને નર્મદાજીમાં છોડવામાં આવ્યું હતું. એને લઈને નીચાણવાળા વિસ્તારની અંદર ઘણા ગામોના લોકો ચિંતિત હતા, પણ થર્ડ ઓથોરિટી કંટ્રોલ જે નર્મદા નિગમના માણસોનો જે દીર્ઘ દ્રષ્ટિ વિચારી અને થોડા ગાળે પાણી છોડવાનું નક્કી કરી આજે 5 ગેટ બંધ કર્યા અને પાણીનો ફ્લો ઓછો કરી દીધો અને ધીરે ધીરે પાણી કાઢે છે. એને લઈને યાત્રિકો અને સાથે સાથે નીચાણવાળા વિસ્તારના બધા રહેણાંકવાળા ઈસમોને ચિંતામુક્ત થયા છે કે હવે કંઈ જળ સંકટ આવવાનું નથી. અને અત્યારે પણ પાણી ઘટી રહ્યું છે. 10 ગેટની અંદરથી થોડો પાણીનો પ્રવાહ લગભગ 1 લાખ ક્યુસેક જેટલું કન્ટિન્યુ રાખ્યું છે અને પાણી તો વહ્યા જ કરે છે. માં નર્મદાજીની અંદર એટલું બધું પાણી હવે કોઈ જોખમકારક આવ્યું નથી અને છે પણ નહીં. અને આ લોકો પદ્ધતિસર જે પાણીનો નિકાલ કરે છે એના થકી નીચાણવાળા બધા વિસ્તારના ઈસમો નિશ્ચિંત બન્યા છે. અને રાબેતા મુજબ ચાણોદનો યાત્રિકો માટેનો પણ વ્યવહાર ચાલુ છે. યાત્રિકો પણ એનાથી ખુશ છે. આ યાત્રાધામ એવું છે કે દરેક માણસે અંત્યેષ્ટિ કર્મ કે ઉત્તર ક્રિયા કરવા માટે ચાણોદ આવવું જ પડે અને એના માટે પણ દિવસોને અનુસરીને જ ચાલવું પડે. તે બધાને અત્યારે સરળતા પડી ગઈ છે, એટલે એ લોકો પણ યાત્રિકો પણ આનંદની લાગણી અનુભવે છે.